એક મહત્વના સમાચાર મોડી રાત્રે રાજ્યના એક સાથે 37 આઈપીએસની બદલીના ઓર્ડર થયા છે. પ્રમોશન બાદ ઘણા સમયથી પેન્ડિંગ ડીઆઈજીને હવે પોસ્ટિંગ અપાઈ ગયું છે. ક્યાં જે પોસ્ટિંગ થયું છે, બદલીના ઓર્ડર થયા છે, તેની કેટલીક મહત્વપૂર્ણ વિગતો આપને આપું તો હવે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયને જવાબદારી સોંપવામાં આવી છે. આ તરફ એસએમસીનો વધારાનો ચાર્જ ગગનદીપ ગંભીરને સોંપવામાં આવ્યો છે. તો નિવૃત્તિ પહેલાં શમશેર સિંઘને પણ પોસ્ટિંગ અપાયું છે. તેમને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના વડા બનાવાયા છે. અમદાવાદમાં એક નવા ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે, ઝોન 8, કે જેની જવાબદારી હવે મયુર પાટીલ આઈપીએસ ઓફિસરે સંભાળવાની રહેશે. આ તરફ રાજ્યમાં એક નવી રેન્જનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બનાસકાંઠા રેન્જ એ બોર્ડર રેન્જમાં આવતી હતી, પરંતુ હવે બોર્ડર રેન્જમાંથી બનાસકાંઠા રેન્જને અલગ કરી દેવાઈ છે. હવે બનાસકાંઠા રેન્જ અલગ બની છે, ત્યારે બનાસકાંઠા રેન્જની જવાબદારી પણ એક આઈપીએસ ઓફિસરને સોંપવામાં આવી છે અને પરીક્ષિત રાઠોડને બનાસકાંઠાના રેન્જ આઈજી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આમ જોવા જઈએ તો કુલ 37 આઈપીએસની બદલીના ઓર્ડર થયા છે.